ભોળા ભોળા માનવી જદી જગત છોડી જાહે પછી કાગા એની કાંડ તો ઘર ઘર મંડાહે. ભાઈ મરે ભવ હારીએ બેની મરે દસ જાય, બચપનમાં જેના માવતર મરે ને સોઈ દિશોના વાવ આય. એવું દુઃખદ પ્રસંગ એટલે ધુંધા બાપાના છેલ્લા અવસર નિમિત્તે આજના ભજનો બધાય ભજનો શ્રદ્ધાંજલિના ભજનો છે. ભજન ભજનમાં ફેર હોય છે, કાર્યક્રમોમાં ફેર હોય છે. આજે જે ભજન છે એ એક મોક્ષાર્થના ભજનો છે. એટલે આતાને તો ધુંધા બાપાને તો મા ભગવતી મોક્ષ આપી દીધો છે. ખેમા બાપા ને ધુંધા બાપા બે ને મોક્ષ છે, પણ આપણે સાંભળીને પાછળ 5 નામ તો આપણને પણ મોક્ષ મળી જાય. ભજનનો મહિમા ઈ છે. આવા દેવત આત્માઓ જાય અને આપણે રાહ બતાવતા જાય, તમે ભજન કરો, ભજન સાંભળો, સેવા કરો, માતા પિતાની સેવા કરો, ગુરુ સેવા કરો, જગત સેવા કરો, કોઈ પણ હાથમાં સેવા પડે એ કરો અને ધર્મ કાર્ય બાજુ વળો. અહીંથી રાહ મળે આપણને. એ નિમિત્તે ભેગા થયા છે ને આપણે, એને આપણે ભેગા કર્યા છે. આ કાયાને એક હંસ કીધો છે, હંસ, અને હંસલો કીધો છે. આના ઘણા નામ છે. આ દેહના, આ કાયાના ઘણા નામ છે. આતમરામ એમાં એક રાજા છે, બાકી આના તો અનેક નામ છે. મીરાબાઈ કહેશે, અને હંસલો કીધો મીરાબાઈ કહેશે,
મારો હંસલો નાનો ને દેવળ જૂનું થયું. આતમરામ એ કાયમ માટે નાનો જ છે. પરમ તત્વ તો નાનું જ હોય. પરમ તત્વ છે ને એ નથી વધતું નથી ઘટતું, બરાબર છે. અને બુઢાપો જોવાની બધું આવે ને આ દેહ ને આ કાયા રાણી ને બાકી આતમરામ ને એ કઈ નથી.